कैवलं चिदेनाम् अभेनं भयं निगन्नं लगोयम् अमोऽहम् अमस्तु निरालम्बनायाम् अहं न वणेयं नयेति नरेयं प्रणायं परन्तु जपेनां जपायं कायं न मयायं मनातीतमगोयं स्वयं तं समस्तु जहानं मदाता धियं न विछन्दं विनयजे करोति विवर्जितवस्तु विधि वै वेदान्तम् अचन्ते न चन्तं सुनाति सनातं जिनातं अनन्तो अगाधं महोदं लहेजन्मादं कुबेरं तेऽहं नमामि नमस्तु श्रीमद्करुणासागर महाराज की कैवल धाम की जय। जगत गुरु श्री अविचल देवाचार्य जी महाराज की जय। सत्कैवल साहेब, सत्कैवल साहेब। આજે બાયડ વિભાગના હઠીપુરા ગામે કૈવલ ધામવાસી કાંતિભાઈ ગણેશદાસના કૈવલ ધામવાસ નિમિત્તે બીજી બધી મરણોત્તર ક્રિયાઓ ન કરતો લઘુનેમી પારાયણનું આયોજન થયેલું છે। કૈવલ ધામવાસી કાંતિભાઈ ગણેશભાઈના દીકરા હિતેશભાઈ, એમના ધર્મપત્ની નયનાબેન, એમનો દીકરો મિત અને એમની બે દીકરીઓ રીતુ અને બિનલ તથા કુટુંબના તમામ પરિવારના સભ્યોની ભાવનાથી આજે આ લઘુનેમી પારાયણનું આયોજન થયેલું છે। પારાયણ તો વારંવાર થતો હોય છે। ઘણા પારાયણોની અંદર આપણે કથા સત્સંગ સોભરતા પણ હોઈએ છીએ, પણ સોભર્યા પછી શું? હાથ ખંખેરીને ઘેર જતા રહેવાનું એવું નહીં। જે કંઈ પરમ ગુરુના શબ્દો આપણે સોભરીએ એને આચરણમાં મૂકવાનો પ્રયત્ન કરવાનો, એ પ્રમાણેની ક્રિયા કરવી પડે, તો જ આપણે જે આમના પરિવારે જે આયોજન કરેલું છે એ સાર્થક બનશે। અને એમાં વળી ગામ છે હઠીપુરા, આપણા હાલના સપ્તમ કુવેરાચાર્ય જગદગુરુ શ્રી અવિચલ દેવાચાર્યજી મહારાજનો પૂર્વાશ્રમ જન્મભૂમિ। એટલે આ ગામ માટે તો આપણા બધાને એક ગૌરવ હોવું જોઈએ, અને ગૌરવ આખા વિશ્વની અંદર આ ગામનું ગૌરવ ગણાય। અને ગામે ભાગ્યશાળી કહેવાય કે આવા એક સુપૂત જે આપણને જગતગુરુ અવિચલ દેવાચાર્યજી મહારાજ આપણને મળ્યા। એટલે બીજા બધાએ કરતો આ ગામ એ ભાગ્યશાળી ગણાય, ગૌરવશાળી ગણાય। એટલે આપણે તો ચોક્કસ જ્ઞાન સંપ્રદાયની અંદર પાંચમા વેદનું જે જ્ઞાન છે, પરમ ગુરુ જ્ઞાન લઈને આવ્યા છે, એ જ્ઞાનને આચરણમાં મૂકવું, બીજાને સમજાવવું, સમજવું, એ પ્રમાણેની ક્રિયાઓ કરવી। પણ આ બધું એ પ્રાપ્ત કરવા માટે અભ્યાસની જરૂર પડે, અને અભ્યાસમાં ખાસ પાંચમો વેદ, અને પાંચમા વેદની અંદર પણ 18 ગ્રંથો, જુદા જુદા 18 ભાગ પાડેલા છે। માનો કે ભાઈ 52 અક્ષર કઈ રીતના પેદા થાય, તો 52 અક્ષરના સાર, એની સમજ ક્યો પ્રાપ્ત થાય આપણને? સિદ્ધાંત બાવની નામના ગ્રંથની અંદર સિદ્ધાંત બાવની,
એમ અદ્વૈત અદ્વૈત નરવેદ ચિંતામય. અદ્વૈત, અદ્વૈતનો અર્થ શું થાય? એક જ. અને દ્વૈત, દ્વૈતનો અર્થ થાય બે. આપણે સંસારમાં છીએ, માયામાં છીએ, અને માયામાં આવે એટલે નર નારીનું જોડું, રચનામાં છીએ એટલે આપણે બધાએ દ્વૈત ભાવમાં છીએ. જ્યારે સૃષ્ટિના સર્જનાર એક જ છે અને આ રચનાથી ન્યારા છે એટલે એ અદ્વૈત ભાવ કહેવાય. અને આપણે દ્વૈત ભાવમાં છીએ એટલે દ્વૈત ભાવમાંથી છૂટીને આ માયામાંથી છુટકારો મેળવીને આ જન્મ મરણના બંધનમાંથી મુક્ત થઈને અદ્વૈત એવા સર્જનાર સાથે એકતા કરવી, આનું નામ જ આ જ્ઞાન સંપ્રદાય. આ જ જ્ઞાન સમજવાનું છે. હું કોણ, ક્યાંથી આવ્યો, મારા કરતા કોણ, આ શરીર છોડીને ક્યાં જવાનું, પોતાના સ્વરૂપને ઓળખવાનું. શરીર આપણું કોઈનો 80 વર્ષ થયો, કોઈનો 60 થયો, કોઈક વળી 100 વર્ષના હશે, પણ 100 વર્ષ સુધી આ શરીરની સાથે રહેલો જે અંશ છે એ કોણ છે? 80 વર્ષ સુધી રહ્યો તો એ કોઈ જાણતું નથી. અને નથી જાણતું એટલે જ આ બ્રહ્મજાળમાં, આ માયામાં, આ મારા તારામાં પડ્યું છે. એટલે આ જગતના જીવો આ બ્રહ્મજાળમાંથી મુક્ત થતા નથી. અને આ માયામાંથી, આ બ્રહ્મજાળમાંથી મુક્ત ન થયા એટલા માટે જ પરમ વિશેષ અંશ પરમ ગુરુ કૈવલ કરતાના હુકમથી 5મો વેદ લઈને આવ્યા. મૂળમાં 5 વેદ હતા પણ 5મો વેદ બંધ કરવામાં આવ્યો હતો. કેમ? 5મો વેદ જો ચાલુ હોત તો આ માયાનો, આ માનવઘાટનો જે પસારો થયો એ થયો ના હોત. એટલે આદ્ય શક્તિએ 5મો વેદ બંધ કરાવ્યો. એના પછી 4 વેદ વધ્યા. 4 વેદોના આધારે 6 શાસ્ત્રો થયા, 18 પુરાણ થયા અને આખું વિશ્વ 4 વેદોના આધારે માનવઘાટમાંથી હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, યહૂદીઓ, મોગલો, બૌદ્ધો આ બધો વિભાજનો થયો. પણ ખરેખર જોવા જઈએ તો આ બધાના સર્જનહાર તો એક જ છે. અને આવા એક જ સર્જનાર છે એનું પ્રમાણ શું? તો એમની રચેલી રચનાનો જે કોઈ મોડલો છે એ બધો એનો એક જ પ્રકારનો છે. માનવઘાટ તો માનવઘાટનું મોડલ એક જ પ્રકારનું, કૂતરાનો ઘાટ તો કૂતરાનો મોડલ એક જ પ્રકારનું, ગાય, ભેંસ 84 લાખ પ્રકારના ઘાટો. અને એક જ સર્જનારે બનાવેલા છે, ઉત્પન્ન કરેલા છે. પણ કઈ રીતે ઉત્પન્ન કર્યા એ જગત જાણતું નથી. અને જાણતા હોય તો હું હાલત તમને પ્રશ્ન પૂછું, જવાબ આપજો. સાચો કે ખોટો? આપશો કે ના આપો બહેનો? બોલો તાણ. પહેલો ગોટલો કે પહેલો અબુ? બોલો, ખોટો એ જવાબ તો આપો. હા, પહેલું શું? બોલો બોલો. ગોટલો? હર પહેલો ગોટલો. ભાઈ ઓબા વગર ગોટલો થાય? ઓબા વગર ગોટલો ના થાય. હવે કહેશો પહેલો ઓબો, પણ ઓબો ગોટલા વગર ના થાય. આનો જવાબ તમને કોઈ જગ્યાએ નહીં મળે. પહેલો ઓબો કે પહેલો ગોટલો? પહેલો ઓબો કહેશો તો એ જવાબ ખોટો પડશે, પહેલો ગોટલો કહેશો તો એ જવાબ ખોટો પડશે. જો આ બધી બાબતો છે વિચારવા જેવી છે. અને આનો જવાબ 5મા વેદની અંદર પરમ ગુરુએ આપ્યો છે. ખાલી સમજવાનું છે, બસ, બીજું કશું નહીં. ઘણા મહાપુરુષોને તમે પૂછો તો એક જ કહેશે કે ભાઈ એ તો ઓટોમેટિક થાય છે ને, એ તો કુદરત કરે છે ને, એ તો બધું થયા કરે છે ને, જૂનું ચાલ્યું આવે છે. ટૂંકમાં સત્ય સનાતન હકીકતને 5મો વેદ બંધ થયો એટલે જગતના મહાપુરુષો ગણો કે સામાન્ય અંશો ગણો કે ધર્માચાર્યો ગણો કે મોટા મોટા અવતારી પુરુષો ગણો કે દેવી દેવતાઓ ગણો, કોઈને પણ આ હકીકતની જાણ નથી. તમામ દેવી દેવતાઓ પૂજનીય છે, વંદનીય છે, આપણા બધાએ કરતો વિશેષ ગતિના છે. પણ દરેકની કક્ષાઓ જુદી જુદી છે. કક્ષા એટલે તાકાત.
આપણા કરતો દેવોની તાકાત અધિક છે, પણ એ દેવો, દાનવો, માનવો, 84 લાખ પ્રકારના તમામ ગાંઠો બધાને ઉત્પન્ન કરનાર, સર્જનાર એક જ છે. એટલે દેવો, ઈશ્વરીય અવતારો એ બધા આપણા બધા મોટા ભાઈ છે, પૂજનીય છે, વંદનીય છે, પણ એમને કર્તા પદ લાગતું નથી. પરમ ગુરુ કહી રહ્યા છો. પણ આ બધી નાની નાની બાબતોને આપણે અભ્યાસ કરીશું ને સમજીશું તો જ સમજણમાં આવશે, અને સમજાશે તો જ આપણને ભાવ પેદા થશે, અને ભાવ પેદા થશે તો જ આપણે ખરા સર્જનારને ઓળખીશું, અને એ સર્જનારને ઓળખીશું તો એનું ભજન થશે, અને એનું ભજન થશે તો જ આ જન્મ મરણના બંધનમાંથી મુક્ત થવાશે. નહીતર આપણે બધાએ ઘણા લોકોએ મન મનાવી દીધો છે, બધા ભગવાન હરખા જ છે, ગમે તે નામ દેવું તો એ વાંધો આવશે નહીં. પછી કોઈક ભજની કે ભજને બનાવી દીધું, હરિ તારો 1000 નામ, ગમે તે નામ દઈશું તો એ વાંધો આવશે નહીં. આવું થઈ ગયું. હવે અહીંયા સામા બેઠા છે અમરતભાઈ, અને એમના હું જોઈને બોલું કે ભાઈ જગદીશભાઈ, જગદીશભાઈ, તો બોલો અમરતભાઈ હોભરશે કેમ? ભાઈ નોમ જ દીધું છે, ના હોભર. અમરતભાઈને બોલાવવા હોય તો અમૃતભાઈનું જ નામ દેવું પડે, જગદીશભાઈને બોલાવવા હોય તો જગદીશભાઈનું જ નામ દેવું પડે. પણ અહીંયા ધાર્મિક વિભાગમાં બધું જ ચાલે જાય છે. એટલે આપણે બધાને સમજવાનું છે, સમજણ ના ઘરમાં. કોઈ ધાર્મિક ક્રિયા ખોટી છે એવું ના માનતા હો. પરમ ગુરુએ તમામ ધાર્મિક ક્રિયાઓ, દેવી દેવતાઓ, ઈશ્વરીય અવતારો આ બધાએ પૂજનીય છે. કેમ? આપણાથી એમની કક્ષા ઊંચી છે, પણ સર્જનહારનું પદ એમને લાગતું નથી. કેમ? વિચાર દ્રષ્ટિથી વિચારજો, પરમ ગુરુના શબ્દો છે. જે કોઈ દેવી દેવતાઓ, ઈશ્વરી અવતારો જે કંઈ છે બધા એની ઓખો ઢાળેલી હશે, 2 હાથ જોડેલા હશે, એમને પણ આપણું નાક, કાન, ઓખ બધું એ હશે. અહીંયા પરમ ગુરુ કહી રહ્યા છે કે જેને નાક હોય એ કોદારો નાથ કહેવાય. કેમ? કારણ કે નાક હોય એટલે સમજી લેવાનું કે એને શ્વાસ લેવો પડે, અને શ્વાસ લે એનો અર્થ એવો થાય કે એને શ્વાસ જે પ્રણવ આપનારો કોઈક ન્યારો રહેલો છે. જો સમજવાનું છે. સર્જનહાર એવા છે કે એ આ રચનાથી ન્યારા છે, એમનો કોઈ ઘાટ નથી, આકાર નથી, સ્વરૂપ નથી. સર્જનહાર એવા છે, પરમ ગુરુએ કહ્યું છે કેવા? નિજ કરતા અવતાર ધરત નહીં, મરત લોક કે ચોલે, જીનું ચિતવન સે હવિત સકલ કુ, તો ક્યું ભવભર ડોલે. સૃષ્ટિના સર્જનાર એવા છે કે એ જો એમના સ્થાનમાં 14 લોકથી ઉપર કૈવલ કરતાના ધામમાં જો બિરાજમાન છે, ત્યો રહીને જેવો સંકલ્પ કરે એવું અહીંયા તૈયાર થઈ જાય છે, બની જાય છે. એટલે એમને અહીંયા બનાવવા માટે આવવું પડતું નથી. આ સમજવાનું છે. આપણો જે દાખલો લ્યો, આપણે ખેડૂત છીએ અને ખેતી કરીએ છીએ. જો અહીંયા સંકલ્પ કરીએ કે એ ખેતર 1000 મણ ઘઉં પકવી દે, અને જો ત્યાં પકવી દે અને ઘઉં ઘેર આવી જાય તો પછી તમે ખેતરમાં જાઓ ખરા? ના જવું પડે. એમ કૈવલ કરતા ક્રતની અંદર આવતા નથી, અને રચનાની અંદર રચયતા હોય જ નહીં. આવા અદ્વૈત રહેલા સર્જનહાર, અને આપણે દ્વૈતમાં છીએ. એટલે આ સંસારમાંથી, આ માયામાંથી મારું ને તારું, અમારું ને તમારું છોડી જ દો. આજે નહીં છોડો તો કાલે, કાલે નહીં છોડો તો શરીર છોડશું. એ દારે છોડ્યા વગર છૂટકો નથી, નથી ને નથી. ગમે એટલા કરોડો ભેગા કર્યા છીએ, ગમે એટલો મકાન બનાવ્યો છીએ, ગમે એટલી જમીન ભેગી કરીએ છીએ, ગમે એટલું બેંક બેલેન્સ હશે, પણ એક ફૂટી કોડી એ સાથે આવશે નહીં. બસ સમજણના ઘરમાં આવો. આવું વિચારવાનું છે કે સાથે શું આવશે.
તો આપણે માયામાં રહીને પણ માલિકનું ભજન કરીએ, સત્સંગ સાંભળીએ, સારા વિચારો બીજાને બતાવીએ. ટૂંકમાં જેટલું આપણું સારું કર્મ હશે એ કર્મ જ આપણી સાથે આવશે. કૈવલ કરતાએ માનવઘાટ, દેવઘાટ, દાનવઘાટમાં મોકલેલા અંશને કર્મ કરવાની સત્તા આપી દીધેલી છે. સારું કરો, ખોટું કરો, ગમે તે કરો, પણ કૈવલ કરતાએ બીજો સિદ્ધાંત બનાવ્યો કે હે અંશ, તને કર્મ કરવાની સત્તા તો આપું છું, પણ તું જે કર્મ કરીશ એનું ફળ હું આપીશ. એ સત્તા કોઈને નથી આપી. અને ત્રીજો સિદ્ધાંત બનાવ્યો છે, કર્મની બાદબાકી થતી નથી હો. આપણે બધાનો મન કેવો છે? નિર્બળ છે. મનને તરત આપણે મનાઈ લઈએ છીએ. કેવી રીતના કે ભાઈ સારું ખોટું આખી જિંદગી કર્યું છે તે આવું ગોમ જમાડી દો એટલે હરખું. આપણે આવું વિચારીએ સરખું થઈ જશે. મનમાં એવું વિચારી લીધું કે આપણે દુષ્કૃત કર્મ કર્યું છે તો સારું કર્મ કરો એટલે હરખું થઈ જાય. પણ અહીંયા કૈવલ કરતા શું કહી રહ્યા છે કે કર્મની બાદબાકી થતી નથી. જેટલું સારું કરે એટલા સુખના દાડા અને ખોટું કરે એટલા દુઃખના દાડા, બે ભોગવવું પડે. એટલે કર્મનો સરવાળો થાય છે, બાદબાકી થતી નથી. યાદ રાખજો. અને ચોથો સિદ્ધાંત છે, હે અંશ, તું જે કર્મ કરીશ એ તમામ કર્મ આ અંશની અંદર જ લખાઈ ગઈ. પછી પાછું બહેનો એવું ના વિચારતો કે મારા માજી મંદિરમાં જોઈશ એટલે મારે પહોંચ્યું, હું ના જવું તો એવો વધો નહીં. પણ યાદ રાખજો, પછી તો એવું એ વિચારો કે માજી ઘેર ટાઈમે 11 વાગે જમે છે એટલે મારે પહોંચ્યું, હું એ ના જમું તો વધો એમાં ચાલશે? આપણો બધો મન કેવો થઈ ગયો છે, ભોજનમાં ના ચાલે, ભજનમાં ચાલશે. આ મનની જે માનસિકતા છે એને દૂર કરો. જે મંદિરમાં જશે, જે સત્સંગ સાંભળશે, જે સારું કર્મ કરશે એનું ફળ એને જ મળશે. એનું કર્મ એના જ અંશમાં, એના જ ખાતામાં લખાશે. હવે શરીર છોડીએ એ દાડા શરીર તો અહીંયા રહેવાનું છે, આ શરીરનો સંચાલક છે એ નીકળી જવાનો છે. કર્મ જે છે એ શરીરના માધ્યમથી થાય છે. અને જે કર્મનું પોટલું લખાયું એ આ અંશની અંદર જ લખાય છે. અને અંશ જ્યારે શરીર છોડે ત્યારે કૈવલ કરતા એને જેવા કર્મ કર્યા હોય એ કર્મ પ્રમાણે એની ગોઠવણી કરતા હોય છે. તમારું ધાર્યું ના થાય. હા, થાય કયું કે સારો કર્મ કરીએ અને સારા કર્મની સાથે સાથે આવા સર્વશ્રેષ્ઠ એવા પરમ ગુરુના પાંચમા વેદનું જ્ઞાન સમજ્યા હોય અને ખરા સર્જનાની ઓળખાણ થઈ હોય અને જો એનું રટણ કરતા હોય અને શરીર છૂટી જાય તો ચોક્કસ કર્તા સાથે એકતા થાય અને અખંડ સુખ મળે. પરમ ગુરુની આપણે ઉપાસના કરીએ તો પરમ ગુરુ સર્વજ્ઞ છે. તમામ અંશોના તનની, મનની, એમના ચિત્તની હકીકતને એ જાણે છે. એટલે પરમ ગુરુ આપણને કર્તાના ધામમાં લઈ જાય. એટલા માટે પરમ ગુરુની ઉપાસના. ઘણા પ્રતિવાદીઓ અમને પ્રશ્નો કરતા હોય છે ને કરવાય જો કે છે અમે રામ ભગવાનની પૂજા કરીએ છીએ તો અમારું કલ્યાણ ના થાય. તે પરમ ગુરુની જ અમારું ઉપાસના કરવાની પ્રતિવાદીઓ પ્રશ્નો કરે છે. ભાઈ રામ ભગવાન, કૃષ્ણ ભગવાનની તમે ઉપાસના કરતા હોય, ઉપાસના કોઈ ખોટી નથી. પણ રામ ભગવાન કોણ, કૃષ્ણ ભગવાન કોણ? તો એ વિષ્ણુના અવતાર. તો એ ભજન કરીએ તો ભજન ખોટું નથી, પણ જવા ક્યાં મળે? વૈકુંઠ સુધી જવા મળે, કૈવલ ધામમાં જવા મળે નહીં. અને વૈકુંઠ તો બાજુ આ રચનામાં છે, ક્રતની અંદર છે. જેમ આપણું આયુષ્ય 120 વર્ષનું છે કળિયુગમાં, એમ બધા જ દેવલોક, દાનવલોક આ બધાનો આયુષ્ય છે. એટલે એનું આયુષ્ય પૂરું થાય એટલે પાછા આપણે આ ચક્કરમાં પાછા, અથવા આપણી પૂર્વની પુણ્ય પૂરી થાય એટલે પાછા આપણે અહીંયા ચક્કરમાં પાછા આવવું પડે. એટલે ઉપાસનાઓ કોઈ ખોટી નથી, પણ એની જે કક્ષા છે એ કક્ષા સુધી પહોંચાય. પણ કર્તાના ધામમાં જવું હોય, અખંડ સુખ મેળવવું હોય, જન્મ મરણના બંધનમાં ન આવવું હોય
તો કૈવલનું જ રટન કરવું પડશે અને પરમ ગુરુની જ ઉપાસના કરવી પડશે. એટલે તો પરમ ગુરુએ છેવટે કહ્યું છે કે હે અંશ, હું કર્તાના હુકમથી આવ્યો છું, પાંચમા વેદનું જ્ઞાન સમજાવું છું, તને આ જન્મ મરણના બંધનમાંથી મુક્ત કરવા આવ્યો છું, અખંડ સુખ અપાવવા માટે આવ્યો છું, માટે હું કહું છું એમ કર, નહીતર 84ના ફેરા ફર. બસ બીજી કોઈ વાત જ નહીં. આમાં આપણા મનથી આમાં કોઈ આ જ્ઞાન સંપ્રદાય છે કોઈ વાડોએ નહીં. આ જ્ઞાન જે પ્રાપ્ત કરે અને એ પ્રમાણેની ક્રિયા કરે એનું કલ્યાણ થાય. એના જન્મ મરણના બંધનમાં આવવું પડે નહીં. આ પાંચમા વેદનું જ્ઞાન છે. પણ જગતની અંદર આપણો મન બધો એવી જગ્યાએ ફિટ થઈ ગયો છે કે એમાંથી આપણે બહાર નીકળવા પ્રયત્ન કરતા નથી. બધાને મારાપણાનો દાવો લાગી, મારા ગુરુ ને તારા ગુરુ, મારો સંપ્રદાય ને તારો સંપ્રદાય, બસ બીજી કોઈ વાત જ નહીં. અને એટલે જ આ બધા વિભાજનો, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, યહૂદીઓ, મોગલો, બૌદ્ધો, આ બધા વિભાજનો મારામ તારામાં થયેલા. પણ બધાએ એના ટાઈમે અવધિકાળે બધાએ જતા રહ્યા, ચાલ્યા ગયા. આપણા વડવાઓ ચાલ્યા ગયા, આપણા પિતા ચાલ્યા ગયા, આપણે ચાલ્યા જઈશું ને આપણા બાળકોએ ચાલ્યા જઈશું. એટલે આપણને માનવઘાટની અંદર, માનવઘાટમાં આપણે શું પ્રાપ્ત કર્યું એને સમજવાનો પ્રયત્ન કરો. અને સમજણના ઘરમાં આવશું. જો એક વસ્તુ યાદ રાખો, તમારા દ્રષ્ટાંત સાથે હું સમજાવવાનો પ્રયત્ન કરું. આપણે માનો કે ઘઉંની ખેતી કરીએ છીએ અને કોઠારના ઘઉં આવીએ ને વીઘાના 40 મણ પાકે છે. પણ કોઈક તમને એમ કે, કોઈ કંપની એમ કે હું 100 મણ ઘઉં પાકે એવું બિયારણ આલું, તો બોલો હવે તમે શું કરશો? 40 મણ ઘઉં પાકે છે એ બિયારણને વાવશો જ નહીં, પેલા 100 મણ. અને ના, એક વખત ત્યાં અખતરો તો કરો, એક વર્ષ વાવો અને જો 100 મણ પાકે તો બીજા વખત બધું વાવશો. એમ ધાર્મિક વિભાગની અંદર આ બધો બીજો બધો જ્ઞાન, બીજું જે કંઈ છે પૂજનીય છે, વંદનીય છે. પણ એક 12 મહિના તો તમે પરમ ગુરુની ઉપાસના કરીને અખતરો તો કરી જુઓ કેવું થાય છે. કરવું કશું નહીં અને સીધે સીધું માગવું છે. ના મારા કોઈ દારો ના મળે. સમજણના ઘરમાં બસ સમજવાનું છે. એટલે અદ્વૈત નર્વેદ ચિંતામણી ગ્રંથમાં પરમ ગુરુ સમજાવી રહ્યા છે. અદ્વૈત એવા સર્જનાને પ્રાપ્ત કરવા માટે નર્વેદનો અર્થ થાય જ્ઞાની પુરુષ. જ્ઞાનવાળા બને, સમજવાળા બને. અને સમજવાળા બનીશું તો આપણને માયા પ્રત્યે વૈરાગ પેદા થશે. અને વૈરાગ પેદા થશે તો જ માલિકનું ભજન થશે. અને માલિકનું ભજન થશે તો આપણને ચિંતામણી પ્રાપ્ત થશે. ચિંતામણી એટલે ખબર છે? ચિંતામણીનો અર્થ શું થાય? કે આપણે જે ચિંતવન કરીએ એ આપણા આગળ હાજર થઈ જાય, એને ચિંતામણી કહેવાય. 4 વસ્તુઓ એવી છે: કામધેનુ, કલ્પવૃક્ષ, પારસમણી અને ચિંતામણી. કલ્પવૃક્ષમાં જો આપણે કંઈક પ્રાપ્ત કરવું હોય તો એ વૃક્ષને શોધવું પડે, એના નીચે જવું પડે, કલ્પનાઓ કરવી પડે તો એ પ્રાપ્ત થાય. કામધેનુ તો કામધેનુ ગાય શોધવી પડે, એની જોડે જવું પડે અને અપેક્ષા હોય એટલું દૂધ માગવું પડે, એમાંય થોડી મહેનત કરવી પડે. પારસમણી જો આપણને મળી જાય તો લોખંડને હોદવું પડે, કાટ કાઢવું પડે, એની સફાઈ કરવી પડે, પછી પારસ અડકારીએ તાણે સોનું બને ને એ સોનું બજારમાં વેચીએ તાણે પૈસા આવે. પણ ચિંતામણી એ એવી વસ્તુ છે કે તમે જો બેઠા હોય ને જો બેઠો એનું ચિંતવન કરો અને તરત આપણને એ વસ્તુ પ્રાપ્ત થઈ જાય, એને ચિંતામણી કહેવાય. એમ પરમ ગુરુનું જ્ઞાન ચિંતામણી સ્વરૂપ છે. એટલે પરમ ગુરુની ઉપાસના કરીએ તો વગર મહેનતે પરમ ગુરુ કહે છે હું તને કર્તાના ધામમાં લઈ જઈશ, અખંડ સુખ અપાવીશ. બોલો, સીધે સીધું કોમ છે. કયું કરવું સારું આપણે જાતે નિર્ણય લઈ લેવા. એટલે અહીંયા
પરમ ગુરુ સમજાવી રહ્યા છે કે આવા અદ્વૈતાદ્વૈત નર્વેદ ચિંતામણી ગ્રંથની અંદર જુદા જુદા અંગોની અંદર પરમ ગુરુ સમજાવી રહ્યા છે વ્યાકરણ ભાષા અને પ્રાકૃત ભાષા. વ્યાકરણની જરૂર પડે જ, કોઈ પણ ભાષા હોય એની સાથે વ્યાકરણ હોવું જોઈએ. પ્રાકૃત અને વ્યાકરણ ભેગું થાય. પ્રાકૃતનો અર્થ એવો થાય કે ભાઈ આપણે ગુજરાતમાં છીએ તો ગુજરાતી ભાષા, ગુજરાતમાં પાછા બહાર જવું એ બોલી બદલાય છે, ભાષા બદલાઈ જાય. એટલે જો જે વિસ્તારમાં જે રાજ્યમાં જે ભાષા ચાલતી હોય એ ભાષાની અંદર જ્ઞાન કહેવામાં આવે તો સામેના વ્યક્તિને સમજાય. પછી જો અંગ્રેજી ચાલતી હોય એ ગુજરાતીમાં ગમે એટલું બોલ બોલ કરીએ પણ પેલાને ખબર પડે નહીં. એટલે અહીંયા પરમ ગુરુ સમજાવી રહ્યા છે કે પ્રાકૃત ભાષા, અને પ્રાકૃત ભાષાની અંદર જ પરમ ગુરુ જ્ઞાન સમજાવી રહ્યા છે. આ બધી ચોપાઈઓ પ્રાકૃત ભાષામાં. બાકી બ્રાહ્મણોની વિધિ હોય છે, વિધિની અંદર સંસ્કૃત ભાષા હોય, સંસ્કૃત ભાષામાં ગમે તે બોલે, એ વિધિ કરતા હોય, મંત્ર બોલતા હોય, પણ એ મંત્ર આપણને શું કહેવા માંગે છે એ ખબર પડે નહીં. અને જો ખબર ના પડે તો સમજી લેવાનું કે ભેંસ આગળ ભાગવત. પરમ ગુરુ જે સત્ય સનાતન હકીકત સમજાવે. એટલે પરમ ગુરુ અહીંયા કહી રહ્યા છે કે જ્ઞાનને સમજવું હોય તો વ્યાકરણ અને પ્રાકૃત ભાષા, જો જે ભાષા ચાલતી હોય એ ભાષાની જરૂર પડે. એટલા માટે જ સંસ્કૃત ભાષામાં માનો કે કોઈ વિવાદ કરવાનો છે, હવે અહીંયા ચાલે છે ગુજરાતી ભાષા અને સંસ્કૃતમાં આપણે વિવાદ કરીએ તો સામેના વ્યક્તિને ખબર પડે નહીં. એટલે અહીંયા પરમ ગુરુ કહી રહ્યા છે કે તેહી માટે નહીં કરીત વાદ વિદ પ્રાકૃત ઓર વ્યાકરણ કે ઉલટ પુલટ નહીં ચલિત બેહુ બિન એહી જગ જન થાપણ કે તે માટે નહીં કરીત વાદ વિવાદ પ્રાકૃત ઓર વ્યાકરણ કે. પરમ ગુરુ એટલા માટે કહી રહ્યા છે કે જો ગુજરાતી ભાષા ચાલતી હોય તો સંસ્કૃત ભાષામાં વાદ વિવાદ કરવાનો કોઈ અર્થ જ નથી. કારણ કે ઉલટા સુલટી બંને ભાષા સિવાય વિશ્વના માનવોને કોઈ કાર્ય સમજ પડશે નહીં, ને સમજ ના પડે તો સંતોષ થાય નહીં. હું આ પરમ ગુરુના જ્ઞાનની કથા કરું છું, પણ તમને જો એ વસ્તુ ના સમજાય તો તમને તરત જ બગાસો આવશે, ઓખો વખાઈ જશે, કંટાળો આવશે, મનમાં ગારો દેશો, આ ક્યારે પૂરું કરો, ક્યારે પૂરું કરો, આવું એ થશે. પણ જો જે શબ્દો કહેવામાં આવે છે એ જો એકદમ હૃદયમાં જેમ શીરો મોઢામાં મૂકીને ઉતરી જાય છે ને એમ આ શબ્દો જો ઉતરી જાય તો જ્ઞાનથી મજબૂત બનાય કે ના બનાય. એટલે પરમ ગુરુ આપણને અહીંયા સમજાવી રહ્યા છે કે જગતની અંદર ચાર વેદોના આધારે જગતના જીવોને, જગતના આચાર્યો, ધર્માચાર્યો, હું મહાન છું, હું કંઈક જ્ઞાની છું, હું સંસ્કૃત ભાષા બોલી શકું છું, તમે તો કોઈ જ નથી, આવું બતાવવા માટે સંસ્કૃતમાં શ્લોકો બોલતા હોય છે. પણ સંસ્કૃતમાં બોલવાથી સામેના વ્યક્તિને ખબર પડે નહીં. અને ખબર ના પડે એટલે આપણે શું કહીએ, પેલો લગ્ન ચાલતો હોય ને એટલે અમારી બહેનો કહેતી હોય ઝડપી પૂરું કરો, કે ફટાફટ પૂરું કરો, કે પેટમાં બલાડો બોલે છે. કારણ કે પેલો મંત્ર બોલતો હોય એટલે કશી ખબર તો પડે નહીં. અને ખબર ના પડે એટલે શું થાય, અને જો ખબર પડતી હોય તો આપણને જિજ્ઞાસા થાય કે ના કંઈક છે, કંઈક રહસ્ય છે, મારે જાણવું છે, સમજવું છે, આવો ભાવ પેદા થાય. એટલે પરમ ગુરુ સમજાવી જેહી જીન કે દેશન કે ઉચરન તેહી તિન કે પ્રાકૃત તેહી સકલ કે અર્થ આરોપણ વ્યાકરણ કરીત વ્રિવત જેહી જીન કે દેશન કે ઉચરન તેહી તિન કે પ્રાકૃત કી.
પરમ ગુરુ અહીંયા કહી રહ્યા છે કે જે દેશની અંદર જે ભાષા બોલાતી હોય, જે ભાષા ચાલતી હોય એને પ્રાકૃત ભાષા કહેવાય. પ્રાકૃત શબ્દનો અર્થ શું થાય કે જે વિસ્તારમાં, જે જગ્યાએ, જે દેશમાં, જે રાજ્યમાં જે ભાષા ચાલતી હોય એને એ વિસ્તારની, એ દેશની પ્રાકૃત ભાષા કહેવાય. અને તે સર્વને મતલબ સમજવા માટે વ્યાકરણ ભાષાનું વર્ણન કરેલું છે. કોઈ પણ ભાષા ચાલતી હોય એ ભાષાની અંદર એનું વ્યાકરણ જોડાયેલું હોય જ. અહીંયા બેઠા એમાં ગુજરાતી યા હિન્દીના શિક્ષકો છે, એમને ખબર હશે જ કે આપણે ભાષા જ્યારે કોઈને શીખવાડતા હોય તો એની સાથે સાથે વ્યાકરણ હોય જ. એકલી ભાષા ને એકલા વ્યાકરણથી એ સમજ પડે નહીં. એટલે અહીંયા પરમ ગુરુ કહી રહ્યા છે કે હું જે આ જ્ઞાન સમજાવી રહ્યો છું એ પ્રાકૃત ભાષામાં સમજાવું છું અને આપણે બધા એને સમજવું પડશે. જ્યાં સુધી સમજણના ઘરમાં નહીં આવીએ ત્યાં સુધી છેવટનું ઘર પ્રાપ્ત થશે નહીં. પણ ઘણા લોકો તો મનને એવો નિર્ભર બનાવી દીધો હશે, એવો નિર્ભર બનાવી દીધો હશે કે ભાઈ આવું તો બધું મહાપુરુષો કહેતા ભલા ને હમ લોગ સુનતા ભલા, એક કોને હોભરવાનું બીજા કોને કાઢી નાખવાનું. હાલ જગતમાં આ જ ચાલી રહ્યું છે. જોજો આ સ્થિતિનું નિર્માણ. પણ પરમ ગુરુ અહીંયા સમજાવી રહ્યા કે ભાઈ આપણને માનવ ઘાટ મળ્યો છે, બીજા બધા ઘાટો કરતો સર્વશ્રેષ્ઠ ઘાટ મળ્યો છે. બીજા બધા ઘાટોને માલિકે 2 જ અક્ષર આપ્યા છે. વિચાર કરજો, માનવ ઘાટ સિવાયના બીજા ઘાટો કૂતરો, બિલાડો બધાને આપણા જેટલા 52 અક્ષર આપ્યા છે? 2 જ આપ્યા છે. આપણને 52 આપ્યા છે, તારે આટલું બધું બોલી શકીએ છીએ. એ જ રીતના વનસ્પતિ ઘાટ 18 લાખ પ્રકારના ઘાટો. ઈવન તો બોલતી એ બંધ ને ચાલતી એ બંધ. તમે કોઈક લીમડાને ધાર્યું મારો ને તો આપણને જેમ હાથ ઉપર કોઈક ધાર્યું મારે ને એટલી પીડા એને થાય, ના થાય એવું નહીં. પણ માલિકે એને શું કર્યું છે કે તારે બોલવાનું એને, એને ચાલવાનું એને, દોડવાનું એને. તમને કોઈક ધાર્યું લઈને પાછળ પડે તો શું કરો? દોડો કે ના દોડો? અને કોઈક લેબડાને કાપવો હોય તો લેબડો દોડે ખરો? એને ખબર છે ધાર્યું ભારત હોય. આનું નરક કયું છે? પરમ ગુરુ કહી રહ્યા છે કે માનવ ઘાટની અંદર જે દુષ્કૃત કર્મ કરશે એના વનસ્પતિના ઘાટમાં જવું પડશે. બોલો એડો જવું છે? નક્કી કરો. જો એમાં જવું હોય તો દુષ્કૃત કર્મ કરવાનો, અને જો એમાં ના જવું હોય તો સારો જ કર્મ કરવાનો. વિશાળ દ્રષ્ટિથી વિચારજો. પરમ ગુરુના શબ્દો છે અને આપણે બધા એને સમજવાનું છે. જેમ 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 સમજણના ઘરમાં આવશું એમ એમ આ મન છે જ્ઞાનથી મજબૂત બની જશે, નીડર બની જશે, તાકાતવાળું બની જશે. કોઈ પણ જાતનો ડર લાગશે નહીં. હવે વિશાળ દ્રષ્ટિથી વિચારો બહેનો, આપણને બધાને ડર શાનો? અમારા બહેનોને ભૂતનો ડર લાગે છે. ભૂત એટલે એવું માનવ ઘાટમાં રહી અને મનમાં જ્યારે શરીર છૂટવાનું હોય એ વખત મારા છોકરાને પરણાવવાનો બાકી છે, પેલો પાડોશી છે એ શેઢો કાપી નાખશે, ઓમ થશે. આપણી જે વાસના હોય છે જો એ માયામાં ભટકતી હશે એ અંશ ભૂત થાય. બોલો હેડો, ભૂતમાં જવાનું છે? ભૂતમાં જવું હોય તો આવા વિચારો કરવાના નહીં. બધું માલિક ઉપર છોડી દેવાનું. અને વિચાર દ્રષ્ટિથી વિચાર કરો કે નાના નાના બાળકો જન્મ્યા હોય, 2 મહિનાના બાળક હોય, એનો માતા પિતાએ શરીર છોડીને જતો રહ્યો હોય છે તો એમને કશું પડી રહેતું નથી, એમને મોટો કરનાર હોય છે. એટલે બધું એ માલિક ઉપર છોડી દેવાનું. કોઈ જાતની ચિંતા કરવાની નહીં. કદાચ આકસ્મિક શરીર છૂટી જાય તો આપણું મન છે માલિક સાથે જ જોડાયેલું રાખવાનું, માયાની અંદર જોડાયેલું રાખવાનું નહીં. તો ભૂત ના થવાય. હવે અવગત્યો જીવ થાય એટલે બહેનોને ડર લાગે. કારણ કે પહેલાના શું, જે અવગત્યો જીવ થયો હોય એના શું હોય કે એની વાસનાઓ જે અધૂરી રહી હોય એ પૂરી કરવી પડે. અવગત્યા જીવનો અર્થ એવો થાય